આજની મહિલાઓ બેચારી નથી। કહેવત છે ને કે પથ્થરને પાટું મારીને પાણી નીકળે તેમ સાબરકાંઠા જિલ્લાના એક ગામની મહિલા કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આત્મનિર્ભર બની એક સાથે ઘરનું કામ કરીને અધર કમાણી કરી રહી છે। મહિલાઓ હવે ઘરના કામકાજ પરવાડીને બેસી નથી રહેતી, પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે। જી હા, હિંમતનગર તાલુકાના તખતગઢ ગામ કે જ્યાં વિવિધ પ્રકારની મહિલાઓનો ગ્રુપ બન્યા છે। એ મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઊભી કરી રહ્યા છે। ત્યારે નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તખતગઢ કંપા ગામની મહિલાઓ ઘરકામ પરવાડીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહી છે। અને જેમ કે આ મહિલાઓ જૂની સાડીમાંથી અવનવી પ્રકારની કામગીરી કરી ચણિયાચોળી, લેંઘા, પર્સ, પગલૂછણિયા સહિતની કામગીરી બનાવવાની તેમજ વેચાણ કરે છે। ઘરનો ખર્ચ પણ મહિલાઓ ઉઠાવી રહી છે। વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે જૂની સાડી અથવા તો કેટલાક જૂના કપડા એકત્ર કરી ગામની મહિલાઓ નવીન આકાર આપી છે, જેમ કે પર્સ બનાવે છે, તો ઉપરાંત નવરાત્રીમાં ઉપયોગી વસ્ત્રો બનાવી રહ્યા છે, જેના થકી મહિલાઓ અવનવી પ્રકારની કામગીરી કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે। હાલ તો નવરાત્રીની સિઝન છે, ત્યારે વિવિધ પ્રકારની ચણિયાચોળી સહિત વિવિધ પ્રકારના ડ્રેસ સહિતના કપડાઓ મહિલાઓ બનાવી આપે છે, જેના થકી મહિલાઓ ઘરનું કામકાજ પૂર્ણ કર્યા બાદ બાળકોને શાળા સંભાળ બાદ પ્રકારની પ્રવૃત્તિ કરી કામગીરી કરી પરિવારનું ગુજરાન મહિલાઓ ચલાવી રહી છે। આમ તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી આપી મહિલાઓને આત્મનિર્ભર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે, ત્યારે આ ગામની મહિલાઓ પહેલેથી જ આત્મનિર્ભર બની ઘર ખર્ચમાં મદદ કરી રહી છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। મારું નામ વંદનાબેન પાર્થભાઈ છે, ગામ તખતગઢ। અમે સખી મંડળમાં ઘણી બધી બહેનો જોડાયેલી છે। અમારા સખી મંડળનું નામ રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ છે। અમે બધી બહેનો અત્યારે નવરાત્રીની સિઝન ચાલુ છે તે અમે ઘાઘરાઓ બનાવીએ છીએ। બજારમાં જે ઘાઘરાઓ 2000 રૂપિયામાં મળતા હોય છે તે 500 થી 1000ની અંદર અમે વેચીએ છીએ, જેના લીધે અમારા પરિવારનો અમે મદદરૂપ પૈસેથી આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ। અમે સિલાઈ કામની સાથે પશુપાલન, ખેતી જેવા અન્ય વ્યવસાયો જેમ કે બુક બાઇડિંગ એવા અન્ય કામ પણ કરીએ છીએ। અને અમે બધી બહેનો નવરાત્રી સિવાય બીજી સિઝન હોય ત્યારે તેમાં વેસ્ટમાંથી બેસ્ટમાંથી બનાવતી વસ્તુઓ બનાવીએ છીએ। બ્લાઉઝ અને લટકણ, પછી તેના વેસ્ટ જે કતરણ હોય છે તેમાંથી પગલૂછણિયા બનાવીએ છીએ અને તેમાંથી આ નવરાત્રી માટેની લેસ પણ બનાવીએ છીએ અને આ કાર્ય કરીને અમારા પરિવારને મદદરૂપ થઈએ છીએ। મારું નામ મનીષાબેન કલ્પેશભાઈ પટેલ છે। હું તખતગઢ ગામમાં રહું છું અને અમારા ગામમાં ઘણા સખી મંડળ ચાલુ છે। મારા સખી મંડળનું નામ લક્ષ્મીનારાયણ સખી મંડળ છે અને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું। અત્યારે હાલ નવરાત્રીની સિઝન ચાલુ છે, તો જૂની સાડીમાંથી ચણિયાચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચણિયાચોળી બનાવી અને વેચાણ કરું છું। બજાર કરતાં હું સસ્તા ભાવે ચણિયાચોળી આપું છું અને આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ અને આમાં મારા પતિનો પણ ફૂલ સપોર્ટ છે। કેવા પ્રકારની ચણિયાચોળી વર્ક વાળી હોય છે, ટ્રેડિશનલ હોય છે અને ભરતકામ પણ અમે ચણિયાચોળીમાં જાતે જ ડેકોરેશન કરીને બનાવીએ છીએ। સાદીમાંથી અમે ચણિયાચોળી ડેકોરેશન કરીને બજારમાં વેચીએ છીએ અને ઓર્ડર પ્રમાણે અમે જે એવી જોઈએ એવી અમે બનાવી આપીએ છીએ ચણિયાચોળી।